હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી છે એમના લેક્ચર રેકોર્ડ કરવાનું શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બાયોલોજીનો જે સિલેબસ છે એ ખૂબ અગત્યનો છે, કારણ કે 20 માર્ક અને 20 MCQ પૂછાવાના છે તમારી એક્ઝામમાં. તો તમારા માટે ખૂબ અગત્યનો રહેવાનો છે આ પાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સિલેબસ આપેલો છે, જેમાં માનવ પ્રજનન છે, પ્રજનનિક સ્વાસ્થ્ય છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર છે, માનવ સ્વાસ્થ્ય અને એના રોગો છે, ત્યારબાદ બાયોટેકનોલોજીવાળા 2 ચેપ્ટર ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સિલેબસ છે રેડી, આમ જોવા જઈએ તો ધોરણ 12ની અંદર જે NCERT ટેક્સ્ટબુક આપેલી છે એને રિલેટેડ જ છે, એમાંથી જ લીધેલો છે રેડી. તમને માત્ર ચેપ્ટરના નામ આપેલા છે, તમારે પૂરેપૂરા ચેપ્ટર છે એ લર્ન કરવાના રહેશે. તો આપણે 1 બાય 1 ચેપ્ટર છે એને કમ્પ્લીટ કરશું. ટોપિક વાઇઝ આપણે વિડીયો લેક્ચર રેકોર્ડ કરશું અને MCQ પણ સાથે સાથે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટર માનવ પ્રજનન છે તેનાથી આપણે શરૂઆત કરશું. તો શરૂઆત કરીએ માનવ પ્રજનનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્રજનન શું છે એ સમજવું જરૂરી છે. તો કે આપણે અત્યાર સુધી ભણી આવ્યા છે કે પ્રજનનની 2 પદ્ધતિ હોય. એક આવશે લિંગી પ્રજનન, એક આવશે લિંગી પ્રજનન અને એક આવશે અલિંગી પ્રજનન. પરંતુ મનુષ્યની અંદર તમને લિંગી પ્રજનન જોવા મળશે. પ્રશ્ન થાય સર, લિંગી પ્રજનનનો મતલબ શું થાય? તો કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેનો સમાવેશ થતો હોય છે. જે પ્રજનન પદ્ધતિમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેનો સમાવેશ થઈ રેડી ફલિતાંડ બને છે અને પછી ભ્રૂણનો વિકાસ થતો હોય છે. તો એવી જે પદ્ધતિ છે જેમને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય એમાં લિંગી પ્રજનન તમને જોવા મળશે. અને ખાસ યાદ રાખજો, માનવ છે એ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણી છે. હવે પ્રશ્ન થાય સર, અપત્ય પ્રસવી એટલે શું? તો કે જે સજીવો બાળકનો જન્મ આપે છે, જે સજીવો બાળકનો જન્મ આપે છે એવા સજીવોને આપણે અપત્ય પ્રસવી કહીએ છીએ. દાખલા તરીકે કૂતરો હોય તો કૂતરામાંથી જે એનું બચ્ચું નીકળે છે એ કૂતરા જેવું જ હશે ને. સિંહ હોય તો સિંહનું બચ્ચું છે સિંહના જેવું જ હશે ને. મતલબ કે એમાં ઈંડાનું નિર્માણ થતું નથી, એમાં ડાયરેક્ટ બાળક છે એમનું નિર્માણ થતું હોય છે. તો એવા પ્રાણીઓ કે જે સીધો બચ્ચાનો જન્મ આપે છે એમને આપણે અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. અને જે બચ્ચાનો જન્મ નહીં પરંતુ ઈંડામાંથી બચ્ચાનો જન્મ આપે છે એમને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહીએ છીએ. તો મનુષ્ય એ અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખાય છે. માનવીય જે પ્રજનનની ઘટનાઓ છે રેડી, પ્રજનનની ઘટનાઓનો મતલબ સમજો. ભાઈ, મનુષ્યની અંદર જે પ્રજનનની જે પ્રક્રિયા છે એ આમ સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમેટિકલી થતી હોય છે. એવું નથી કે ભાઈ મનુષ્ય એમાં જન્મ જાત જ શુક્રકોષો છે ઉત્પન્ન થવા માંડે કે પછી અંડકોષો ઉત્પન્ન થવા માંડે, પણ એમની અંદર સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિઓ છે આપણને જોવા મળતી હોય છે. આપણને ખ્યાલ છે કે નરની અંદર શુક્રકોષો હોય છે, માદાની અંદર અંડકોષો હોય છે. વિદ્યાર્થી મિત્રો, નરના જે શુક્રકોષો છે રેડી, એ લગભગ યૌવનારંભ શરૂ થઈ જાય એટલે નિર્માણ થવાનું શરૂ થશે. જનરલી 12 થી 13 વર્ષની ઉંમરનો જે છોકરો હોય રેડી, એમની અંદર શુક્રકોષો ઉત્પન્ન થવાનું શરૂ થતું હોય છે. જ્યારે અંડકોષની વાત કરીએ તો માદાના શરીરની અંદર જ્યારે કોઈ બાળકી હોય રેડી, ત્યારથી અંડકોષ છે એમાં નિર્માણ થવાનું શરૂ થઈ ગયું હોય છે. તો યાદ રાખજો, નરની અંદર શુક્રકોષો હોય છે અને માદાની અંદર અંડકોષો હોય છે. એમના જનનકોષોની નિર્માણની પ્રક્રિયા છે રેડી, બેયમાં જુદી જુદી હોય છે. નરની અંદર અલગ હોય છે, માદાની અંદર અલગ હોય છે રેડી. આ જે નરજન્યુ અને માદાજન્યુ છે રેડી, એ બે એકબીજા સાથે ભેગા થશે, એકબીજાની સાથે મિલન કરશે રેડી, એમને આપણે ફલન કહીએ છીએ. અને ફલનના દ્વારા ફલિતાંડ છે એનું નિર્માણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રજનનની પ્રક્રિયા છે એ જુદી જુદી છે. મતલબ કે ભાઈ અલગ અલગ ઘટનાઓ છે એનો સમાવેશ થતો હોય છે. ખાસ યાદ રાખજો, મેઇન વસ્તુ તો એ છે કે નરનો જે શુક્રકોષ હોય, નરની અંદર રહેલા શુક્રકોષ હોય એ માદાના શરીરની અંદર દાખલ થવા જોઈએ, સ્ખલન થવું જોઈએ. તો કહેવાનો મતલબ શું કે આ જે અલગ અલગ પ્રક્રિયાઓ છે, અલગ અલગ ઘટનાઓ છે રેડી, એ માનવીની અંદર પ્રજનનની ઘટનાઓ તરીકે વર્તે છે. ત્યારબાદ આપણે જોઈએ કે નર અને માદા
ના જનન કોષો છે, જનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ એના જોડાવાથી ફલિતાંડ બને છે, જેને આપણે યુગ્મનજ પણ કહીએ છીએ, યુગ્મનજ તરીકે પણ ઓળખીએ છીએ. તો જો એકવાર યુગ્મનજનું નિર્માણ થઈ ગયું ત્યારબાદ એમના જે કોષો હોય રેડી એમની અંદર વિભાજન થશે, કોષોની સંખ્યામાં વધારો થશે અને ધીમે ધીમે ઘણા બધા કોષો દ્વારા એક આખું ઝૂમખું બનશે અને પછી એ ગર્ભાશયની દિવાલ ઉપર સ્થપાશે અને ગર્ભનું નિર્માણ થશે. તો આપણે કહીએ કે નર અને માદાના પ્રજનનની ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, નરની અંદર જે શુક્રકોષો છે એનું નિર્માણ કઈ રીતે થાય, માદાની અંદર અંડકોષોનું નિર્માણ કઈ રીતે થાય, કયા અંગોમાં થાય છે, એમની પાછળના સહાયક ગ્રંથિઓ છે એમના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે, અભ્યાસ કરવાનો છે. અને ખાસ યાદ રાખજો, શુક્રકોષોનું જે નિર્માણ છે એ વૃદ્ધ પુરુષમાં પણ ચાલુ રહે છે. મતલબ કે જ્યારે એકવાર કોઈ બાળક છે રેડી એ તરુણ અવસ્થામાં આવી જાય, તરુણ અવસ્થામાંથી શુક્રકોષોનું નિર્માણ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને ત્યારબાદ જ્યાં સુધી વ્યક્તિ છે વૃદ્ધ થશે, મતલબ વૃદ્ધ વ્યક્તિની અંદર પણ શુક્રકોષો છે એ બનવાનું શરૂ રહે છે. પરંતુ ખાસ યાદ રાખજો, અંડકોષમાં એવું નથી હોતું. બાળકી જ્યારે માદાના શરીરની અંદર હોય છે ત્યારથી અંડકોષો છે બનવાનું શરૂ થઈ ગયું હોય અને જ્યારે 50 વર્ષની ઉંમરે પહોંચે સ્ત્રી ત્યારે એમની અંદર અંડકોષ છે નિર્માણ થવાની પ્રક્રિયા બંધ થતી હોય છે. તો એમને આપણે શું કહીએ છીએ? રજો નિવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, મોનોપોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખજો, અંડકોષનું નિર્માણ સ્ત્રીઓની અંદર 50 વર્ષની વયની આસપાસ સ્થગિત થઈ જતું હોય છે, રોકાઈ જતું હોય છે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે મોનોપોઝ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે સ્ત્રીની અંદર પ્રથમવાર અંડકોષ છે એ મુક્ત થતો હોય છે રેડી, તો એમને આપણે રજો દર્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર થઈ ગયું? તો આ જે બે પ્રસ્તાવના છે એમના આધારે આપણને આટલો આઈડિયા આવી ગયો કે નર જનન કોષો, માદા જનન કોષો જુદા જુદા છે, બેયનું નિર્માણ અલગ જગ્યાએ થાય છે રેડી, બેયને ભેગા કરવાના છે, બેયનું ફલન કરવાનું છે. ફલન કઈ જગ્યાએ થશે? માદાના શરીરની અંદર. સમજાણું? તો ખાસ યાદ રાખજો, જ્યારે બાળકનો જન્મ થાય છે રેડી ત્યારે ઈંડાનું નિર્માણ થતું નથી, ડાયરેક્ટ સીધા બચ્ચાનો જન્મ થાય છે રેડી, તો એને આપણે અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો આઈ થિંક પ્રસ્તાવના તમને બધાને મગજમાં ઉતરી ગઈ હશે. આગળ વધી હવે તો કે નર પ્રજનન તંત્ર વિશે આપણે વાત કરશું. તો સૌથી પહેલા તો નર પ્રજનન તંત્ર છે એ કયા સ્થાન ઉપર આવેલું છે? તો કે યાદ રાખજો, નિતંબ પ્રદેશ ઉપર આવેલું છે રેડી. મનુષ્યનું જે નર પ્રજનન છે એમનું સ્થાન નિતંબ પ્રદેશમાં રહેલું છે અને ખાસ યાદ રાખજો, એમાં જુદા જુદા અંગો હોય છે. આમ જોવા જઈએ તો અલગ અલગ તંત્ર છે, એ તંત્ર છે એટલે અંગોથી બનેલું હશે રેડી. એમની અંદર ખાસ સહાયક ગ્રંથિઓ અને સહાયક નલિકાઓ પણ આવેલી હશે કે જે શુક્રકોષોને મદદ કરે છે, એમની અંદર એનું સ્ટોર કરવામાં મદદ કરે છે, એમને પોષણ આપવામાં મદદ કરે છે. તો એટલા માટે આપણે હવે એના અલગ અલગ અંગોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો એક જોડ શુક્રપિંડ હોય છે, એક જોડ શુક્રવાહિની હોય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે, મૂત્રજનન માર્ગ હોય છે, ત્યારબાદ અધિવૃષણ નલિકા હોય છે, એક જોડ શુક્રાશય હોય છે, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ હોય છે અને શેષના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેટલાક આમ જોવા જઈએ ને કે અંગો એવા છે કે જે શુક્રકોષનું નિર્માણ કરે છે. તો એ અંગમાં કોણ આવે? તો કે સાહેબ શુક્રપિંડ આવે. પરંતુ શુક્રપિંડની અંદર શુક્રકોષનું નિર્માણ થાય છે રેડી. ત્યારબાદ એ શુક્રકોષને પોષણ આપવા માટે, એ શુક્રકોષને વ્યવસ્થિત રાખવા માટે, એમને સ્ટોર કરવા માટે અલગ અલગ નલિકાઓ આવેલી હોય છે, અલગ અલગ ગ્રંથિઓ આવેલી હોય છે, જેમને આપણે સહાયક ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિની અંદર તમને અલગ અલગ ભાગ દર્શાવેલા છે. એમની અંદર તમે જોઈ શકો છો શુક્રાશય છે, પછી પ્રોસ્ટેટ ગ્રંથિ છે, પછી શિશ્ન છે, મૂત્રજનન માર્ગ છે, શિશ્નાગ્ર છે, શુક્રપિંડ આપેલ છે, વૃષણ કોથળી આપેલી છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આપેલી છે રેડી. તો આ જે ભાગો છે એમના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાની છે. સમજાણું? બધા ટોપિક, બધા જે નામ આપેલા છે એ બધા નામને આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ભણતા જવાના છે. તો તમારા માટે ઇન્ટરેસ્ટિંગ રહેશે. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે શુક્રપિંડની વાત કરીએ. તો કે શુક્રપિંડ છે એનું સ્થાન ક્યાં હશે? તો આમ જોવા જઈએ તો શુક્રપિંડ પુરુષના શરીરની અંદર હતું, પરંતુ પ્રોબ્લેમ થયો કે ભાઈ શુક્રપિંડનું કામ શું છે? તો કે સાહેબ શુક્રપિંડનું કામ છે શુક્રકોષનું નિર્માણ કરવું. તો શુક્રકોષ છે, શુક્રકોષ એમને નિર્માણ થવા માટે ચોક્કસ તાપમાનની જરૂર પડતી હોય છે.
સામાન્ય રીતે મનુષ્યનું જે તાપમાન છે ને એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે સામાન્ય તાપમાન. પરંતુ શુક્રકોષ છે, શુક્રકોષ એમના નિર્માણ થવા માટે લગભગ 2 ડિગ્રી સેલ્સિયસથી 2.5 ડિગ્રી સેલ્સિયસ 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જોઈએ. કેવું તાપમાન જોઈએ? નીચું જોઈએ. તો એ તાપમાન મેળવવા માટે શુક્રપિંડ છે, શુક્રપિંડ એ વૃષણ કોથળીમાં આવેલું હોય છે. એટલે કે ઉરસ ગુહા છે, ઉદર ગુહા છે, ઉદર ગુહા એમની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, આપણું જે શરીર છે રેડી, એનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ શુક્રકોષ છે, શુક્રકોષ એના નિર્માણ થવા માટે લગભગ 2 થી લઈ અને 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ નીચું જરૂર પડે છે. એટલે આપણે કહી શકીએ કે ઉદર ગુહા, આપણા પેટ છે, પેટ એની બહારની સાઈડ વૃષણ કોથળીમાં શુક્રપિંડ આવેલા હોય છે. હવે વૃષણ કોથળી છે એ ક્યાં આવેલી હોય? તો કે આપણા શરીરની બહાર તરફ આવેલી હોય છે. હવે ખાસ યાદ રાખજો કે એમની અંદર શું જોવા મળે છે? તો કે જ્યારે તેઓ ઉદર ગુહામાં હોય ત્યારથી જ એનું શરૂઆત થઈ જાય છે. શુક્રપિંડ છે, શુક્રપિંડ એનો વિકાસ છે રેડી, એ ઉદર ગુહામાં હોય ત્યારથી જ શરૂ થઈ ગયો હોય છે. પરંતુ ધીમે ધીમે એ નીચે ઉતરી જાય છે અને ત્યારબાદ તે વૃષણ કોથળીમાં આવી જાય છે. ખાસ યાદ રાખજો, શુક્રપિંડ છે, શુક્રપિંડ એનો વિકાસ તો શરીરની અંદર થાય છે, પરંતુ ધીમે ધીમે એ નીચે ઉતરી અને ક્યાં આવી જાય છે? વૃષણ કોથળીની અંદર આવી જાય છે. અને ત્યારબાદ તેમની અંદર શુક્રકોષો છે એ નિર્માણ થવાનું શરૂ થવા જઈ રહ્યું છે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે શુક્રકોષ જનન માટે આવશ્યક તાપમાનનો મતલબ શું થઈ ગયો? કે ભાઈ કયા ટેમ્પરેચરે શુક્રકોષો છે એ નિર્માણ થઈ શકે? તો યાદ રાખજો, સામાન્ય મનુષ્યનું જે સામાન્ય તાપમાન છે રેડી, એમના કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ નીચું આવશ્યક છે. એટલા માટે શુક્રપિંડ છે, શુક્રપિંડ એ વિકાસ પામી અને ક્યાં આવી જાય છે? વૃષણ કોથળીમાં આવી જાય છે. તો યાદ રાખજો, આ તાપમાન શુક્રકોષના જનન માટે એટલે કે શુક્રકોષોના નિર્માણ માટે આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વૃષણ કોથળીનું કામ શું છે? તો કે શુક્રપિંડને સાચવશે અને એનું ટેમ્પરેચર છે એ મનુષ્યના શરીર કરતાં 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું રાખશે. સોરી. હવે જો યાદ રાખજો કે એમની અંદર શુક્રપિંડ છે રેડી, શુક્રપિંડ એની સંખ્યા જોવા જઈએ તો 1 જોડ હોય છે, 2 શુક્રપિંડ હોય છે. આકાર કેવો હોય છે? તો કે લગભગ અંડાકાર હોય છે. એમની લંબાઈ કેટલી હોય છે? તો કે 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ તમને જોવા મળે છે 2 થી 3 સેન્ટીમીટર જોવા મળે છે. આ એની બેઝિક માહિતી આપેલી છે. હવે આવે છે ટ્યુનિકા આલ્બુજેનિયા. આ અગત્યની વસ્તુ છે. ટ્યુનિકા આલ્બુજેનિયા શું છે? તો કે માની લો કે ભાઈ મારી પાસે કોઈ લગભગ આવો કંઈક શુક્રપિંડ હશે, આ શુક્રપિંડનો જે બહારનો જે ભાગ છે જે શુક્રપિંડને અલગ અલગ ભાગમાં રૂપાંતર કરશે, અલગ અલગ ખંડોમાં રૂપાંતર કરશે. આ જે બહારનો જે વિસ્તાર છે રેડી, જેને આપણે ટ્યુનિકા આલ્બુજેનિયા કહીએ છીએ, જે સંયોજક પેશીથી બનેલો હોય છે. અને ખાસ યાદ રાખજો, ટ્યુનિકા આલ્બુજેનિયા છે એમની જે અંદરના વિસ્તારમાં શુક્રોત્પાદ નલિકા રહેલી હોય છે. શું હોય છે? શુક્રોત્પાદ નલિકા હોય છે. અને આમ આપણે કહીએ કે શુક્રપિંડને અલગ અલગ ખંડોમાં વિભાજન કરવાનું કામ કરે છે. શુક્રપિંડોને શું કરે છે? અલગ અલગ ખંડોમાં વિભાજન કરવાનું કાર્ય કરે છે. દરેક વિદ્યાર્થીને ક્લિયર થઈ ગયું? હવે બીજી વસ્તુ કે આ જે ખંડો છે એની સંખ્યા લગભગ 200 થી 250 જેટલી હોય છે. 200 થી 250 જેટલી એની સંખ્યા તમને જોવા મળે છે. એટલા ખંડોમાં એ વિભાજિત કરતા હોય છે. અને દરેક આવા જે ખંડ હોય છે, નાના નાના ખંડ, એમાં 1 થી લઈને આપણે કહીએ કે 3 સુધી શુક્રોત્પાદ નલિકાઓ જોવા મળે છે, જે શું કરે છે? શુક્રકોષનું નિર્માણ કરે છે. તો જો પછીનો ટોપિક આપણને આપેલો છે શુક્રોત્પાદ નલિકા, તો કે દરેક શુક્રપિંડને અંદર તરફ અનેક ખંડોમાં વિભાજિત કરતી ટ્યુનિકા આલ્બુજેનિયા છે. તો અહીંયા જો મેં તમને આકૃતિમાં ડ્રો કરેલ છે, હાઇલાઇટ કરાવું છું તમને થોડુંક વધારે આઈડિયા આવે. આ જે વિસ્તાર છે એ જે છે એ ટ્યુનિકા આજે જે હું ડાર્ક કરું છું ને એ ટ્યુનિકા આલ્બુજેનિયા છે. તો આ આલ્બુજેનિયાને જે વચ્ચેનો જે ભાગ છે રેડી, ટ્યુનિકા આલ્બુજેનિયા છે એની વચ્ચેનો જે ભાગ છે
એ ભાગની અંદર તમને વાહિકાઓ જોવા મળશે, શુક્રોત્પાદ નલિકાઓ જોવા મળશે. એ જે નલિકાઓ છે, નલિકાઓ એમની અંદર શું જોવા મળે છે? શુક્રકોષોનું નિર્માણ થતું હોય એવું જોવા મળે છે. તો શુક્રોત્પાદ નલિકાઓ શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો, તમને કોઈ પૂછે કે શુક્રકોષ છે એ કયા સ્થાનમાં નિર્માણ થતો હોય, તો શુક્રોત્પાદ નલિકાઓની અંદર શુક્રકોષ છે એ નિર્માણ થતો હશે. દરેક શુક્રોત્પાદ નલિકા બે પ્રકારના કોષોનું સ્તર ધરાવે છે. યાદ રાખજો, એમની અંદર બે પ્રકારના કોષોના અલગ અલગ સ્તર તમને જોવા મળે છે. હવે જો એમની અંદર આપણે આગળ વધીએ તો શુક્રપિંડની આંતરિક જે રચના છે, રેડી, એમાં તમને સર્ટોલી કોષો આવશે અને એક આવશે લેડિંગના કોષો આવશે. મેં હમણાં કીધું ને, બે કોષોનું તમને જોવા મળશે, બે કોષોનો એમાં સમાવેશ થયો છે. એ ક્યાં છે? સર્ટોલી કોષો આવશે અને લેડિંગના કોષો છે એ તમને જોવા મળશે. હવે આજે તમને શુક્રોત્પાદ નલિકા છે, રેડી, કે જે શુક્રકોષનું નિર્માણ કરે છે, રેડી, તો એમાંથી જે શુક્રકોષો છે એ આગળ કઈ રીતે વહન પામતા હોય છે, તો એના માટે તમારે એની આંતરિક રચના છે એ સમજવી જરૂર પડશે. તો જો ખાસ યાદ રાખજો, જનન કોષો છે એ 4 થી 8 સ્તરોની અંદર ગોઠવાયેલા હોય છે અને અનેક વખત વિભાજન પામી અને શુક્રકોષોમાં વિભેદન પામે છે. તો ખાસ આપણે આવી જે નાની નાની વસ્તુઓ છે એ યાદ રાખવી જરૂરી બનશે કે 4 થી 8 સ્તરોની અંદર ગોઠવાયેલા હોય છે, વારંવાર અનેકવાર વિભાજન પામી અને શુક્રકોષોમાં વિભેદન પામે છે. સર્ટોલીના કોષો છે શુક્રકોષોને શું આપે છે? પોષણ આપે છે. અને ક્યાં હોય? તો કે શુક્રકોષોની વચ્ચેના ભાગમાં તમને જોવા મળે છે. ત્યારબાદ જે આંતરાલીય કાર્યો છે એમની અંદર ખાસ તો કે શુક્રોત્પાદ નલિકાઓની વચ્ચેનો જે અવકાશ હોય ને, તમે અહીંયા મેં ડ્રો કર્યું હતું હમણાં થોડી વાર પહેલાં, રેડી, તો આજે તમને શુક્રોત્પાદ નલિકાઓ જોવા મળશે. તો આ શુક્રોત્પાદ નલિકાઓ છે, રેડી, એમની વચ્ચેનો જે અવકાશ છે ત્યાં તમને શું જોવા મળશે? આંતરાલીય ભાગ જોવા મળશે. અને આ એનું કાર્ય શું છે? તો કે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખૂબ અગત્યનો છે ટેસ્ટોસ્ટેરોન, યાદ રાખજો, નર જાતીય અંતઃસ્ત્રાવ. તમને હું હાઇલાઇટ કરી દઉં છું, નર જાતીય અંતઃસ્ત્રાવ છે એનો તેમાં સ્ત્રાવ કરવામાં આવે છે. એટલે કે શુક્રકોષો છે, શુક્રકોષો, રેડી, એમની સાથે એમની અંદર નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે એ સ્ત્રાવ કરવામાં આવે છે. અને નેક્સ્ટ આવે છે શુક્રવાહિકાઓ. તો કે દરેક શુક્રોત્પાદ નલિકાઓ છે, રેડી, એ શુક્રકોષોને શુક્રવાહિકામાં ઠાલવે છે. તો અધિવૃષણ નલિકા છે, અધિવૃષણ નલિકા, એમનું કાર્ય શું છે એ હવે આપણે સમજવાનું છે. તો શુક્રકોષો છે એ શુક્રવાહિકાઓ દ્વારા અધિવૃષણ નલિકામાં વહન પામે છે, જે શુક્રપિંડની બહારની સપાટી ઉપર એકદમ નજીકતાથી ગોઠવાયેલી હશે. ખૂબ જ નજીકથી ગુચળામય રચના તમને જોવા મળશે, અધિવૃષણ નલિકા જોવા મળશે, જે ગુચળામય છે અને 6 મીટર લાંબી નલિકા છે. યાદ રાખજો, ખૂબ જ નાના વિસ્તારની અંદર ગુચળામય રીતે ગોઠવાયેલી હોય છે, જે લગભગ 6 મીટર લાંબી નલિકા છે. કાર્ય શું છે? તો કે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સ્થાન પૂરું પાડે છે, એટલે કે ત્યાં રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. ત્યારબાદ જ્યારે શુક્રકોષો છે એ પરિપક્વ પ્રક્રિયા પૂર્ણ કરે છે, એટલે કે કઈ જગ્યા ઉપર પરિપક્વતા એ મેળવે છે? તો કે અધિવૃષણ નલિકામાં મેળવે છે અને તેમને તરવાની ક્ષમતા પૂરી પાડે છે. તમે ખ્યાલ છે, શુક્રકોષો છે, શુક્રકોષ, માની લો કે આ રીતના શુક્રકોષ તમને જોવા મળે છે, રેડી, તો આ શુક્રકોષ છે, શુક્રકોષ, રેડી, એની જે પૂંછડી છે, પૂંછડી જે તરવામાં મદદ કરે છે. તો ખાસ યાદ રાખજો, એને તરવાની ક્ષમતા છે એ અધિવૃષણ નલિકામાં પ્રાપ્ત થાય છે. તો કે પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થશે, રેડી, ત્યારે અધિવૃષણ નલિકાની દિવાલ છે સંકોચાશે, એટલે શુક્રકોષો છે ત્યાંથી આગળ વધશે. તો શુક્રકોષો ત્યાંથી વહન પામી અને શુક્રવાહિનીમાં જશે. એમાં જશે, શુક્રવાહિનીમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો, શુક્રવાહિનીવાળો જે ટોપિક છે એમને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ જે લેક્ચર છે એ સમજાણો હશે. નેક્સ્ટ લેક્ચર છે એ ફરીથી આપણે શુક્રવાહિની છે ત્યાંથી આગળ વધારીશું. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચર માટે આપણે મળીશું. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.